નમસ્કાર વિદ્યાર્થીઓ, ટોપિક 10.7.4 બુંદ અને પરપોટા. બુંદ અને પરપોટા પહેલાં તો આપણે સમજવાની જરૂર છે. તો બુંદ એટલે શું? તો કે બુંદને જો આકૃતિ સ્વરૂપે દોરવું હોય તો બુંદ છે એ સંપૂર્ણ ભરેલું હોય. બુંદ હોય તો આ બુંદ છે એ સંપૂર્ણપણે અંદરથી દ્રવ્યથી ભરેલું છે. એની અંદર એ જે તરલનું બુંદ હોય, પાણીનું ટીપું હશે તો બધે સંપૂર્ણ જગ્યાએ પાણી આવેલું હશે. આ દરેક જગ્યાએ પાણી આવેલું છે અને બુંદની રચના થાય છે. તો આ પ્રકારે બુંદ રચાયેલું છે. આ થઈ બુંદની રચના. બુંદ એટલે તો કે સમગ્રપણે દ્રવ્ય, દરેક જગ્યાએ દ્રવ્ય આવેલું હોય છે. એટલે આનો અર્થ એવો કરી શકાય કે બુંદની અંદર શું હોય તો કે તરલ હોય, એ જેનું બનેલું છે એ, અને બહાર શું હોય તો કે હવા હોય. પરપોટો, પરપોટો એટલે તો કે પરપોટો એટલે માત્ર સપાટી જ હોય, બોર્ડર જ હોય. એટલે ધારો કે હું આ બોર્ડર દોરું છું તો આને આપણે પરપોટા તરીકે ઓળખવું હોય તો ઓળખી શકીએ. માત્ર એક સ્તર છે, એ સ્તરની જાડાઈ થોડી ઘણી પ્લસ માઇનસ હોઈ શકે, જે પ્રકારની એની જાડાઈ હોય એની, પણ માત્ર તરલ છે એ ક્યાં આવેલું હોય તો કે સપાટી પર આવેલું હોય. તો સપાટી પર આવેલું હોય તો અંદર શું ભરેલી છે? હવા. બહાર શું ભરેલી છે? હવા. અને આ છે એ માત્ર તરલ છે. એટલે પરપોટો એટલે માત્ર એક સ્તર, સપાટી હોય, પરિઘ વિસ્તાર હોય. અંદરના વિભાગમાં કશું તરલ તરીકે ન હોય અથવા તો હવા હોય. અહીંયા તરલ તરીકે કોણ હોય તો કે પ્રવાહી હોય. અહીંયા તરલ તરીકે પ્રવાહી હોય. અહીંયા એક બાજુ તરલ અને એક બાજુ હવા છે. અહીંયા બંને બાજુ હવાને એની વચ્ચે તરલ છે, એને પરપોટો કહેવાય. તો હવે આપણે આની ગણતરી એટલે કે બુંદ અથવા પરપોટાના સૂત્રની ચર્ચા કરવી છે. બુંદ કેવી રીતે રચાય અથવા પરપોટો કેવી રીતે રચાય? તો બુંદ અથવા પરપોટાની રચના સાથે સંબંધિત ગણતરીઓ આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે આ એક બુંદ છે. હવે અહીંયા નામ નિર્દેશન કરી શકું એટલે વચ્ચેનો વિસ્તાર હું ભરતો નથી, પણ બુંદ છે એટલે એવું સમજવાનું રહે કે વચ્ચેનો વિસ્તાર પણ સંપૂર્ણપણે ભરેલો છે. જો અહીંયા હું વચ્ચેનો વિસ્તાર ભરી દઈશ તો નામ નિર્દેશન પ્રોપર નહીં થઈ શકે. બુંદ અંદરના ભાગથી જે દબાણ લાગે, અંદરના ભાગથી, એને કહેવાય આંતરિક દબાણ, ઇન્ટરનલ પ્રેશર. ઇન્ટરનલનો પીઆઈ. અને બહારની બાજુથી અંદરની તરફ જે દબાણ લાગે એને કહેવાય પીઓ. આઉટર, બહારનું દબાણ, આઉટ પ્રેશર અને ઇન પ્રેશર. અહીંયા જે આપણે લીધું છે એ બુંદની ત્રિજ્યા છે, આર છે. હવે આપણે આ બુંદને મોટું કરવું છે. મોટું કરવું છે એટલે અર્થાત આ પ્રારંભિક સ્થિતિ છે અને હવે આને તમારે મોટું કરવું છે. એટલે ધારો કે આ જે સપાટી છે એ આ મુજબ લેવી છે. આ સપાટી છે એ આ મુજબ લેવી છે. તો આ જે ભાગ છે એ થશે ડેલ્ટા આર. મૂળ ત્રિજ્યા આટલી હતી, નવી ત્રિજ્યા અહીંયા સુધીની થાય, પણ વધારો કેટલો કર્યો? ડેલ્ટા આર જેટલો કર્યો. હવે ધ્યાનથી પૃષ્ઠ ઉર્જાને સંદર્ભિત આપણે સમીકરણ ઉપર આવીએ તો પૃષ્ઠતાણ એસ, જો અંશમાં આપણે ઉર્જા લઈએ છીએ તો છેદમાં આપણે લેવું પડે પૃષ્ઠનું ક્ષેત્રફળ. છેદમાં લેવું પડે પૃષ્ઠનું ક્ષેત્રફળ. આ આપણે ઉર્જાના સંદર્ભમાં વાત કરી. તો આના પરથી જરૂરી ઉર્જાનું સમીકરણ થાય એસ ગુણ્યા ક્ષેત્રફળ. હવે આ કંઈ એમનેમ તો એની ત્રિજ્યા વધી નથી જવાની, આપણે એના પર બળ લગાડવું પડશે, કાર્ય કરવું પડશે. તો આ જે જરૂરી ઉર્જા છે, એની ત્રિજ્યા વધારવા માટે જે જરૂરી ઉર્જા છે એ કરેલું કાર્ય એ એની ઉર્જા સ્વરૂપે સંગ્રહાશે, ઉપયોગમાં લેવાશે. કાર્યનું બેઝિક સમીકરણ તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. અને ઉર્જા માટે આપણે અહીંયા મેળવ્યું એસ
ગુણ્યા ક્ષેત્રફળ. હવે બેઝિક સમીકરણ પ્રમાણે હું આવું લખી શકું, બળને વ્યાખ્યાયિત કરીએ, પણ તરલ માટે બળ કરતા અગત્યનો પાર્ટ છે દબાણ. એટલે જો દબાણ ઇઝ ઇક્વલ ટુ બળના છેદમાં ક્ષેત્રફળ હોય તો બળ ઇઝ ઇક્વલ ટુ દબાણ ગુણ્યા ક્ષેત્રફળ થાય. બરાબર છે? તો અહીંયા લખીએ બળ એટલે શું? તો કે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા સ્થાનાંતર. હું સૂક્ષ્મ કરાવું, સૂક્ષ્મ સ્થાનાંતર. તો અહીંયા એને લીધે શું બદલે છે? તો કે એને લીધે બદલે છે ક્ષેત્રફળ, અને સૂક્ષ્મ ક્ષેત્રફળ ધ્યાનમાં લેવાનું થશે, કારણ કે વધારો કરીએ છીએ એ તો સૂક્ષ્મ ક્ષેત્રફળનો જ થશે. ચાલો, દબાણ કેટલું? તો આપણે વાત કરી ત્રિજ્યા વધે છે. ત્રિજ્યામાં વધારો ક્યારે થાય? અંદરથી ધક્કો વધારે લાગતો હોય ત્યારે. અહીંયા વધારાની વાત કરી છે, એટલે અંદરથી ધક્કો લાગે ને તો જ વધે. અર્થાત મોટું કોણ હશે? પીઆઈ. નાનું કોણ હશે? પીઓ. વિરુદ્ધ દિશામાં છે એટલે પીઆઈ માઇનસ પીઓ. કેટલીક સપાટી પર લાગે છે? તો કે આર સપાટીની ત્રિજ્યા, આર ત્રિજ્યા ધરાવતી સપાટી, એટલે ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 4πr² થાય. કેટલું સ્થાનાંતર કરાવીએ છીએ? ડેલ્ટા આર જેટલું. ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ એસ. સૂક્ષ્મ ક્ષેત્રફળ કેટલું? હવે ધ્યાનથી જોજો, અહીંયા આપણે ક્ષેત્રફળની વાત કરીએ તો સૂક્ષ્મ ક્ષેત્રફળ કેટલું લેવું? તો ક્ષેત્રફળ એ કેટલું થાય? 4πr². બરાબર છે? તો હું અહીંયા લખું છું ડેલ્ટા એ બાય એ. ડેલ્ટા એ બાય એ ત્રુટિની વાત કરી તો અહીંયા શું લખવું પડે? 2 ડેલ્ટા આર બાય આર. ઇઝ ઇટ ક્લિયર? તો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 2 એ ડેલ્ટા આરના છેદમાં આર. 2 એ તરીકે 4πr², ડેલ્ટા આર ના છેદમાં આર. 4 દુ ને 8, 8π. આરની એક ઘાત કેન્સલ, આર અને ડેલ્ટા આર. તો સૂક્ષ્મ ક્ષેત્રફળ ડેલ્ટા એ નો ફેરફાર કેટલો થયો? 8πr ડેલ્ટા આર. તો એ અહીંયા લખું 8πr ડેલ્ટા આર. ચાલો, હવે આ સાબિતી જવા દઈએ અને બાકીનો જે ભાગ મળ્યો એનું સાદુરૂપ આપીએ. તો સાદુરૂપ શું આપી શકાય છે? પાઈ કેન્સલ, 4 દુ 8, આરની એક ઘાત કેન્સલ. તો શું વધ્યું અહીંયા? પીઆઈ માઇનસ પીઓ. ચાલો, ડેલ્ટા આર કેન્સલ ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધ્યા 2 અને એસ. 2s આ આર છેદમાં જશે અપોન આર. તો આપેલા બુંદની ત્રિજ્યામાં વધારો કરવા જરૂરી દબાણનો ફેરફાર પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ 2s અપોન આર. હવે આ સૂત્રની અર્થઘટન પણ સમજવું પડે. અહીંયા મેં કીધું છે બુંદ લીધું છે. આ શું છે? બુંદ. અર્થાત આખું દ્રવ્ય ભરેલું છે. દ્રવ્ય ભરેલું છે એટલે અંદર શું છે? તો કે અંદર છે એ તરલ તરીકે પ્રવાહી છે. આ તરલ પોતે છે. તરલ પોતે છે એટલે પ્રવાહી, અને બહાર શું છે? હવા. તો સંપર્ક સપાટી કેટલી થઈ? હવા સાથે સંપર્કમાં આવી કેટલી સપાટી? તો કે અહીંયા આ સમીકરણ છે એનો અર્થ સંપર્ક સપાટી કેટલી છે? તો કે એક જ છે. સંપર્ક સપાટી એક જ છે. કોની સાથે? તો કે હવા સાથે સંપર્કમાં હોય. એટલે આપણે આ ક્ષેત્રફળ લીધું હતું. હવે ધારો કે સંપર્ક સપાટી 2 હોય, અંદર ને બહાર 2 જગ્યાએ. અંદર ને બહાર 2 જગ્યાએ એટલે જો હું ખાલી એટલો ફેરફાર કરું કે બુંદની બદલે પરપોટો દોરું. પરપોટો છે. આ શું છે? પરપોટો. તો પરપોટો છે તો હવા સાથે સંપર્કમાં હોય એવી 2 સપાટી થઈ. આ સપાટી નંબર 1 અને સપાટી નંબર 2. તો શું ફરક પડે? તો કે આ ક્ષેત્રફળ છે ને બમણું કરવું પડે. હજી 2 વડે ગુણવું પડે. હજી 2 વડે ગુણું એટલે 8ની બદલે 16 લેવા પડે. તો આ 2ની બદલે 4 વધે. તો અહીંયા જે 2 વધ્યા એની બદલે શું થશે? તો કે પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ 2ની બદલે કેટલા?
4s/r. ચાલો આ સમીકરણને આ વાત કરીએ અને અર્થઘટનમાં લઈએ. કિસ્સાઓ. પેલા કિસ્સા તરીકે હું શું લઉં છું તો કે પેલો કિસ્સો છે એ બુંદનો છે. બુંદનો છે એટલે અંદર તો તરલ જ છે, બહાર છે એ હવા છે. આનો અર્થ સંપર્ક સપાટી કેટલી થઈ તો કે સંપર્ક સપાટીની સંખ્યા એક જ થાય. હવા સાથે સંપર્ક ધરાવતી સપાટી એક જ થઈ. તો સમીકરણ શું થશે? pi માઇનસ પીઓ. pi માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ 2s/r, જે r એની ત્રિજ્યા. હવે અહીંયા જો આ સૂત્ર તો જ લખાય pi ગ્રેટર ધેન પીઓ. અંદરનું દબાણ વધારે હોય અને બહારનું ઓછું હોય. આ થાય આંતરિક દબાણ અને આ થાય બાહ્ય દબાણ. અને આવું હોય તો ત્રિજ્યામાં શું થાય? વધારો. ત્રિજ્યામાં ઘટાડો થતો આય ઊંધું થઈ જાય, આય ઊંધું, બીજો કંઈ ફરક નહીં. બીજી સ્થિતિ, આ તરલ ભરેલું એક પાત્ર છે, એ પાત્રની અંદર પરપોટો છે. આ તરલ છે એની અંદર પરપોટો છે એટલે આ હવા થઈ ગઈ. તો હવા સાથે સંપર્કમાં હોય એવી તરલની સપાટી કેટલી તો કે સંપર્ક સપાટી એક જ થઈ. આનું આ જ સૂત્ર સેમ અહીંયા લાગુ પડશે. બરાબર છે. ત્રીજો કેસ, માત્ર ને માત્ર પરપોટો છે. પરપોટો છે એટલે બહારે હવા છે, અંદરે હવા છે, એટલે સંપર્ક સપાટી જે હવા સાથે સંપર્કમાં હોય એવી સપાટીની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. એવી સપાટીની સંખ્યા 2 થઈ ગઈ. તો pi માઇનસ પીઓ 2 વડે ગુણવું આપણે, એટલે 2s 2 વડે ગુણીએ તો 4s/r. તો આ મુજબ આપણે પરપોટા અથવા બુંદ માટે સૂત્રો ઉપયોગ કરી શકીએ. તો જુદા જુદા કિસ્સાઓ માટે આ એના સમીકરણની આપણે વાત કરી. આ સાથે બુંદ અને પરપોટાની રચના અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.